करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ. વિશેષ ધાતુઓમાં છેલ્લે તબક્કે આવ્યા છીએ. ऐच एजंत धातवः. एजंत धातुઓ 82 થી 112. 112 પછી ઈદુપધ ધાતવः. એજંત ધાતુઓમાં 4 છે, પણ આપણે જોઈએ ત્યારે 2 જ આપણને મળે છે. એચ માંથી 2 જ મળે છે. એ મળે છે અને અઈ મળે છે. ઓ ઔ મળતા નથી આ યાદીમાં. તો 82 અને 83 2 લઈએ છીએ. ડેમ ડમાં રહેલ એ અનુદાત, મેયંગ મમાં રહેલ એ અનુદાત, અંગ બંનેમાં છે. અનુદાત ગીત આત્મને પદમ. હાલજ્ઞ સૂત્રથી અંગની સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ. રક્ષણે અને પ્રણિધાને ધાતુ સંજ્ઞા દે મે એનો ઓ બંનેમાં અને એચો અયવાયાવહથી અઈ કરતરી શપ વિકરણ પ્રત્યય શપનો અ યમાં આવતો રહેશે. દય અને મય થઈ જશે. બંને આત્મનેપદી ધાતુ છે. પ્રથમ પુરુષ એક વચન ત ટિત આત્મનેપદાનામ ટેરે દયતે मयते. दयते रक्षा करना, पोषण करना, रक्षा करવું, पोषण करવું. मयते अदल बदल करना. धातुपाठમાં અષ્ટાધ્યાયી.com देयं रक्षणे भवादिः आत्मनेपदी सकर्मक अनिट ईडागम थसे नहीं. रक्षण करना, पोषण करना. मे अंग प्रणिदाने भवादिः आत्मनेपदी सकर्मक અને અનિટ અહીંયા પણ ઈડાગમ થશે નહીં. विनिमय करना, सुपूर्द करना, अदल बदल करना. एक बीजानी आप ले करવું, अदल बदल यानी विनिमय છે. તો 2 સાથે લઈએ છીએ અને અયાદી સંધિ કહીશું ને. એ જો અયવાયાવ એ તો ખ્યાલ છે ને પૂરેપૂરો કે ક્યારે અયાદી સંધિ થાય છે. એ જો અયવાયાવ તો બરાબર છે કે 4 એક પ્રત્યાહારમાં 4 અચ છે અને એ 4 અચની જગ્યાએ પરિવર્તન આવે છે યથાસંખ્યમ અનુદેશ. પણ ક્યારે? તો અનુવૃત્તિ एचो यवायावः અનુવૃત્તિ 6:177
આ 78 છે, આ 78 છે, 6 1 72 થી અધિકાર છે કોનો? સંહિતાયામ સંધિનો. 6 1 72 થી અનુવૃત્તિ અચી, કોઈ બાકી રહેતો નથી. સપ્તમી છે, પરમાં હોય. કોણ પરમાં હોય? અચ, યાની 9 9 પરમાં હોય. અને આગળ કોણ હોય? તો કે એચ, એચ એ ઓ આઈ ઔ આગળ હોય. અને પરમાં પછીથી અચ, ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ. લું દીર્ઘ નથી, માત્ર રસ્વ છે. અને પાછલા અમુક જે છે આર્યા 4 એ માત્ર દીર્ઘ છે. અને બાકીના રસ્વ અને દીર્ઘ. આવા 3 ભાગ પડે છે. પણ અહીંયા કોઈ બાકાત રહેતો નથી. પરમાં હોય ત્યારે શું થાય છે? તો કે એનો અઈ થાય છે, ઓનો ઔ થાય છે, અહીંનો આઈ થાય છે, અને ઔનો આવ થાય છે. એમાંથી આપણી પાસે એ છે અને અઈ છે 32 ધાતુઓમાં. તો એનો થશે અઈ થશે, અહીંનો થશે આઈ થશે. આટલું બે, જ્યાં જ્યાં જે વસ્તુ આવશે, ધાતુ આવશે ત્યાં ત્યાં શું થશે? આ આદેશાહ ભવંતિ, એતે આદેશાહ. આદેશ શત્રુવત છે, હટાવીને બેસશે. ઓકે. एचो यवायावः તો ધાતુ છે દે અંગ, અનુદાત છે નીચે, અને મે અંગ, અને મે અંગ. દે અંગનો અર્થ રક્ષણ કરવું યા પોષણ કરવું. દે અંગનો અર્થ આપ લે કરવી, વિનિમય કરવું એકબીજાને. આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ. ધાતુ છે દે અંગ અને મે અંગ. સુરેશ. દે અંગ અને મે અંગમાં અંગની બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે દે અને મે પ્રત્યય છે ના કર્તરી શપવાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ને અયાદી સંધિ થશે. એચો અયવાય સૂત્રથી એનો અય થશે. એટલે દય અને મય અંગ બનશે. પ્રત્યય છે ત, ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા દય અને મય અંગ બનશે. પ્રત્યય છે ત, ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે. જોડી દેતા દયતે મયતે સહ દયતે તેને રક્ષણ કરવું જોઈએ, સહ મયતે તેને આપલે કરવું જોઈએ. કરવું જોઈએ કે કરે છે? ના, કરે છે. બરાબર. પલક. હા સર. બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને કર્તરી શપિતનો પ્રત્યય શપમાં પવાની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્દિતેથી જ સંજ્ઞા થશે. જે સાર્વત ના એચો અયવાયાવહ સૂત્રથી એનો અય થશે.
એટલે દય અને મય. પહેલા તો ઓકે સીધા કરતો. દય હા, દય અને મય. મૂળ પ્રત્યય છે આતમ. આતમમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈ નો આદેશ. એટલે ઈયતા લોપો વિયોરરી સૂત્રથી અનુલોપ એતા અને તે આત્મને પદનામ તે સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એ તો થશે. તે ઈતે પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. તૌ દયે તે બે રક્ષણ કરે છે અને તૌ મયે તે બે અદલ બદલ કરે છે. પાયલ. હા સર. બેઅંગ અને મેઅંગ બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા. પછી એ જો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા દય અને મય અંગ બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં દ્વંત સૂત્રથી અંત અહોવાથી અંત ટીતાત્માની પદાનામ ટેરી સૂત્રથી અનિતિ સંજ્ઞા થઈ ઇત્વ થતા અંતે પ્રત્યય બને છે. અતો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર ને અનુસ્વાર છે યઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થતા તે દયંતે તે બધા રક્ષા કરે છે અને તેમયંતે તે બધા વિનિમય કરે છે અથવા તો અદલ બદલ કરે છે. હેતલબેન. હા સર. દેયંગ અને મેયંગ ધાતુ છે બંનેમાં અંગની હલંત્ય સૂત્રથી કરણ કરીશું. વિકરણ આવશે શપ. શપમાં પની હલંત્ય સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી કરણ કરીશું. એચો અય વાયાવાથી એનો અય કરીશું એટલે દય અને મય અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનની અંદર થાસ પ્રત્યય છે. થાસ છે થી થાસના સ્થાને શેનો આદેશ કરીશું. જોડી દેવાનું. ત્વમ દયસે અને ત્વમ મયસે તે રક્ષા કરે છે અને તે અદલ બદલ કરે છે. રવિન્દ્ર. હા, દે અંગ અને મે અંગ ધાતુ છે. અંગની હલન સૂત્રથી ઉત્પન્ન થશે. દે અને મે રહેશે. કર્તરી શાપ લાગશે. પાની હલન સૂત્રથી ઉત્પન્ન થશે. શનિ લક્ષક પદ્ધતિથી ઉત્પન્ન રહેશે. અ રહેશે. એચો અયાવાથી એનો ગુણ આવી થશે. દય અને મય મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. આ તો ગીતથી યથામ થશે. લોપો વિરોધથી અનુલોપ થશે. થામ ટી તાતના તીરથી ઈથે થશે. આદ ગુણથી નો એ થશે. જોડી દેતા દયે થે અને મયે થે. યુવામ દયે થે તમે બે રક્ષણ કરો છો. યુવામ મયે થે તમે બે અદલ બદલ કરો છો. સુરેશ. તે અંગ અને મે અંગ ધાતુ છે બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવાય સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે દય અને મય અંગ બનશે. દય અને મય. પ્રત્યય છે દ્વમ. ટીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વે થશે. જોડી દેતા દય દ્વે અને મય દ્વે. યુયમ દય દ્વે તમે બધા રક્ષણ કરો છો. યુયમ મય દ્વે તમે બધા અદલા બદલી કરો છો. હા સર.
દેયંગ અને મેયંગ બંનેમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા થશે. દે અને મે કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલનચલન સૂત્રથી અને શની લશક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે દય અને મય અંગ બનશે. મૂળ પ્રત્યય છે ઈટ, ઉત્તમ પુરુષ એક વચન. ઈટમાં ટીતાત્મને પદાનામ ટેરી સૂત્રથી ઈટ આખાનું એ થશે એ દયે અને મયે. અહમ દયે હું રક્ષા કરું છું અને અહમ મયે હું અદલ બદલ કરું છું. પાયલ. હા સર. દેયંગ અને મેયંગ બંને ધાતુમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. પછી એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા દય અને મય અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહીમાં ટીત આત્મને પદાનામ ટેરી સૂત્રથી ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થતા વહે પ્રત્યય બનશે. અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંતમાં દીર્ઘ આદેશ થતા આવામ દયા વહે અમે બે રક્ષા કરીએ છીએ ને આવામ મયા વહે અમે બે અદલા બદલી કરીએ છીએ. હેતલબેન. દેયંગ અને મેયંગ ધાતુ છે બંનેમાં અંગની હલનચલન સૂત્રથી જ કરણ કરીશું. વિકરણ આવશે શપ, શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી જ કરણ કરીશું. અ રહેશે એટલે દે એ ચોય વાયાવાથી એનો અય કરીશું એટલે દેય અને મેય અંગ બનશે. દયા અને ઉત્તમ મય. હા સર. દય અને મય અંગ બનશે. ઉત્તમ પુરુષ ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય મહ્યંગ પ્રત્યય છે. પિતાત્મને પદાનામ તેથી એત્વ કરે છે એટલે મહે પ્રત્યય બનશે. અતો દીર્ઘ યય થશે અદનાંગમાં દીર્ઘ આદેશ કરશે. વયમ દયા વહે અરે મહે અને વયમ મયા મહે મયા મહે. કોણ? વયમ. વયમ અમે બધા રક્ષા કરીએ છીએ અને અમે બધા અદલા બદલી કરીએ છીએ. પ્રથમ પુરુષ એક વચન. સહ દયતે મયતે તૌ દયતે મયતે તે દયંતે મયંતે. મધ્યમ પુરુષ ત્વમ દયસે મયસે યુવમ દયથે મયથે યુયમ દયથે મયથે. ઉત્તમ પુરુષ અહમ દયે મયે આવમ દયા વહે મયા વહે વયમ દયા મહે મયા મહે. સુરેશ. સહ દયતે મયતે તૌ દયતે મયતે તે દયન્તે મયન્તે ત્વામ દયસે મયસે યુવામ દયથે મયથે યુયમ દયદ્વે મયદ્વે અહમ દયે મયે આવામ દયાવહે મયાવહે વયમ દયા મહે મયા મહે. પલક. હા સર. સહ દયતે મયતે તૌ દયતે મયતે તે દયંતે મયંતે ત્વમ દયસે મયસે યુવામ દયેથે મયેથે યુયમ દયદ્વે મયદ્વે અહમ દયે મયે આવામ દયા વહે દયા ના મયા વહે અને વયમ દયા મહે ને મયા મહે. છે પાયલ. હા સર. હા સહદયતી મયતી તૌ દયતી. સર છેલ્લે બોલું થાક લાગે છે. હેતલબેન. હા સર બોલો. સહ દયતે મયતે તૌ દયેતે મયેતે ત્વમ અરે તે દયંતે મયંતે
त्वं दयसे मयसे युवां दयेथे मयेथे यूयं दयद्वे मयद्वे अहं दये मये आवां दयावहे मयावहे वयं दयामहे मयामहे। रविंद्र। हाँ, सह दयते मयते तौ दयेते मयेते ते दयन्ते मयन्ते त्वं दयसे मयसे त्वां दयेथे मयेथे यूयं दयद्वे मयद्वे अहं दये मये आवां दयावहे मयावहे वयं दयामहे मयामहे। सर बोल दो। हम्म। हाँ। दयते मयते तौ दयेते मयते ते दयन्ते मयन्ते त्वं दयसे मयसे युवां दयेथे मयेथे यूयं दयद्वे मयद्वे अहं दये मये आवां दयावहे मयावहे वयं दयामहे मयामहे। हम्म। અનદ્યતાને લંગ ધાતુ છે દેયંગ મેયંગ સુરેશ। ધાતુ છે દેયંગ અને મેયંગ બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા તે સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એ ચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે દય અને મયંગ બનશે. પ્રત્યય છે ત કોઈ સૂત્ર લાગશે નહીં. લોંગ લાંગ લોંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદ્યંતમ ટકિત સૂત્રથી આદિમાં બેસશે એટલે અદયત અદયત ને અમયત સહ અદયત તે ગઈકાલે પોષણ કરતો હતો. સહ અમયત તે ગઈકાલે અદલ બદલ કરતો હતો. બોલો। હા સર, દ્વિઅંગ અને મેયંગ બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. દે અને મે કર્તરી શબ્દકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને સંલક્ષક તદ્ધિ તેથી જ સંજ્ઞા થશે. સાર્વધાતુકના એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે દય અને મયસ પ્રત્યય છે આતમ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતમમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતમ લોકો વલી સૂત્રથી અનો લોક એટલે ઈતમ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે અને લુવંગ લવંગ લુવંગ શળદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. માટે અની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અદયતા સૌ અદયતા તે બે ગઈકાલે રક્ષા કરતા હતા. તે બે તૌ અમયતા તે બે ગઈકાલે અદલ બદલ કરતા હતા. પાયલ। હા સર, દ્વિઅંગ અને મેયંગ બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા દય અને મય લુવંગ લઅંગ લુવંગ શળદાત સૂત્રથી અટનો આગમ થતા અદય અને અમય. પછી જ પ્રત્યય છે પ્રથમ પુરુષ બહુવચનમાં. જમા જો અંત સૂત્રથી અંત થશે હોવાથી. પછી અધોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ નશ્ય પદાંત જળી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર હશે એ પર સવર્ણ હતી અનુસ્વારનું પાછું ન એટલે તે અદયંત તે બધા ગઈકાલે રક્ષા કરતા હતા અને તે અમયંત તે બધા ગઈકાલે વિનિમય કરતા હતા.
હેતલબેન. હા સર. બેઅંગ અને મેઅંગ ધાતુ છે બંનેમાં અંગની હલનતે સૂત્રથી હિતકરણ કરીશું. વિકર્ણ આવશે શપ. શપમાં પની હલનતે સૂત્રથી અને શની લશક પદ્ધતિથી હિતકરણ કરીશું. અ રહેશે એચો અય વાયાવાથી એના સ્થાને અયનો આદેશ કરીશું બંનેમાં, એટલે દય અને મય અંગ બનશે. મધ્યમ પુરુષ એકવચનની અંદર ખાસ પ્રત્યય છે. ખાસની અંદર શની પ્રક્રિયા વિશે અગ્રશ્રુતિ કરશું. સસર્જુ ઋત્વ કરીશું. ઉપદેશ રચના અચરણાથી હિતકરણ કરીશું અને હલંત્ર પરવસાન વિસર્જનીયથી વિસર્ગ કરીશું. થાહા પ્રત્યય બનશે. લોંગ લંગ લુઅંગ શરૂઆતથી બંને નો આગમ કરીશું. તેની હલંત સૂત્રથી હિતકરણ કરીશું અને આદ્યંતો થકીતોથી આદિમાં મૂકીશું. અદય થાહા અને અમય થાહા. તે ગઈકાલે રક્ષા કરતો હતો, નહીં, તું ગઈકાલે રક્ષા કરતો હતો અને તું ગઈકાલે અદલ બદલ કરતો હતો. રવિન્દ્ર. હા, દેયાંગ અને મેયંગ ધાતુ છે. અંગની હલનતે સૂત્રથી હિતકરણ થશે. દે અને મે રહેશે. કર્તા સપ લાગશે. પાની હલનતે સૂત્રથી હિતકરણ થશે. લસક પદ્ધતિથી હિતકરણ થશે. અ રહેશે. એચો અયથી એનો ગુણ અય થશે. યમાં આયત દય અને મય. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય આથામ. આતો ગીતથી યથામ થશે. લોપો વેરો એટલે યનો લોપ થશે. ઈથામ. આદ ગુણથી એનો ગુણ એ થશે. લુંગ લંગ લુંગ શબ્દાર્થનો આગમ થશે. ટની હલનતે સૂત્રથી હિતકરણ થશે. જોડી દેતા અદયે થામ અને અમયે થામ. યુવામ અદયે થામ. તમે બે ગઈકાલે રક્ષણ કરતા હતા. યુયમ અમયે થામ. તમે બે ગઈકાલે આપલે કરતા હતા. સુરેશ. દેયાંગ અને મેયંગ ધાતુ છે બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપ. બની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા. એચો અયવાય સૂત્રથી અયાદી સંધિ એટલે અય થશે. એન એટલે દયા અને મયાંગ બનશે. પ્રત્યય છે ધ્વમ. કોઈ સૂત્ર લાગશે નહીં. લોંગ લાંગ લોંગ સ્વડુદત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દીધા અદય ધ્વમ ને અમય ધ્વમ. યુયમ અદય ધ્વમ. તમે બધા ગઈકાલે રક્ષણ કરતા હતા. યુયમ અમય ધ્વમ. તમે બધા ગઈકાલે અદલ બદલ કરતા હતા. પલક. હા સર. બંનેમાં અંગની હલનત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે દે અને મે. કર્તરી શપ વિકર્ણ પ્રત્યય. શપમાં પની હલનત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે. દય અને મય. મૂળ પ્રત્યય છે ઈટ. પુરુષ એકવચન. ઈટમાં ટની હલનત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઈ રહેશે. આદ ગુણાવ સૂત્રથી એનો ગુણ એ થશે. દય અને મય. લોંગ 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 દત્ત સૂત્રથી અટનો આગમ થશે. એ અદય અને અમય. અહમ અદયે. હું ગઈકાલે રક્ષણ કરતી હતી અને અહમ અમયે. હું ગઈકાલે અદલ બદલ કરતી હતી. પલક. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે બંનેમાં. કર્તરી શપથી શપ વિકર્ણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધાતુકયો સૂત્રથી ગંતકમાં ગુણ થતા. એચો અયવાયાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા દય અને મય. લોંગ 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 શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ થતા અદય અને અમય. વહી પ્રત્યય છે. વહીમાં કોઈ પરિવર્તન નથી એટલે જોડી દેવાનું. અતો દીર્ઘ યય સૂત્રથી અદંતમાં દીર્ઘ થતા. આવામ અદયા વહી. અમે બે ગઈકાલે રક્ષા કરતા હતા અને આવામ અદયામહી. ના અદયા વહી. ના અમય અમયા વહી. અમે બે
ગઈકાલે વિનિમય કરતા હતા. બોલું સર? હમ. દેયંગ અને મેયંગ ધાતુ છે બંનેમાં અંગની હલનચલન સૂત્રથી હિતકરણ કરીશું. વિકર્ણાવશે શપ શપમાં પાની હલનચલન સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી હિતકરણ કરીશું. અ રહેશે એચો અયવાયાવાથી એના સ્થાને અયનો આદેશ કરીશું. એટલે દય અને મય અંગ બનશે. ઉત્તમ પુરુષ બહુવચન ની અંદર મહ્યંગ પ્રત્યય છે. અંગમાં હલનચલન સૂત્રથી હિતકરણ કરીશું અને એટલે મહી પ્રત્યય બનશે. લુંગ લંગ લુંગ સળુદાત્તથી આત્મા આગમ કરીશું અને હલનચલન સૂત્રથી હિતકરણ કરીશું અને આદ્યંત ટોટીથી આદિમાં મૂકીશું. અરે અંગમાં દીર્ઘ આદેશ કરીશું. તો દીર્ઘો અહીંથી અદયામહી અને અમયામહી. વયમ અદયામહી વયમ અમયામહી. અમે બધા ગઈકાલે રક્ષણ કરતા હતા. અમે બધા ગઈકાલે અદલા બદલી કરતા હતા. હમ. લોટ લકાર સુરેશ. દેયંગ અને મેયંગ બંને ધાતુ છે. બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લક્ષક વત્તા દ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. ને એચો અયવા સૂત્રથી એચો અયવા સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. દય અને મય અંગ બનશે. પ્રત્યય છે ત. તે અને તામ. ટીટ આત્મનેપદનામ ટેરે સૂત્રથી તે થશે અને આમેત સૂત્રથી આમનો આદેશ થતા તામ થશે. એટલે દયતામ અને મયતામ. સહ દયતામ અને મયતામ પ્રત્યય બનશે. સહ દયતામ તે રક્ષણ કરો. સહ મયતામ તે અદલ બદલ કરવું. રવિન્દ્ર. હા, દેયંગ અને મેયંગ ધાતુ છે. અંગની અંદર સૂત્રથી હિતકરણ થશે. દે અને મે રહેશે. કર્તરી શપ લાગશે. પની અંદર સૂત્રથી હિતકરણ શનિ લક્ષક પદ્ધતિથી હિતકરણ થશે. અ રહેશે એચો હતી એના ગુણ અય થશે. એટલે દય અને મય. પ્રથમ પુરુષ દ્વિવચન પદ્ધતિ આથામ આતામ. આતક વિતરથી યતામ થશે. લોપો વિરળથી એનો લોપ થશે. ટી તાતના બનાટીથી ઈતે થશે. આમેતથી પિતામ થઈ જશે. આદ ગુણથી એનો ગુણ એ જોડી દેતા દયે તામ અને મયે તામ. તો દયે તામ તે બે રક્ષણ કરો. તો મયતામ તે બે અદલા બદલે કરો. અલગ. હા સર. દેયંગ અને મેયંગ બંનેમાં અંગની હલનત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. દે અને મે કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પાની હલનત્યમ સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી જ સંજ્ઞા થશે. જે સાર્વધાતુ નામ એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે. કે દય અને મય મૂળ પ્રત્યય છે જ. પ્રથમ પુરુષ બહુવચન જમા જંત સૂત્રથી અંત અને ટીતાત્માની પદનામ તે સૂત્રથી અનિટી સંજ્ઞા થઈ ઈત્વ થશે. એટલે અંતે પછી આમે તહ સૂત્રથી એના સ્થાને એમનો આદેશ એટલે અંતામ પ્રત્યય બનશે. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ અને નશ્ય પદાંતશ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અનુસ્વાર છે એ પણ સવર્ણિથી અનુસ્વારનું પાછું ન થશે. એટલે તે દયંતામ તે બધા રક્ષણ કરો. તે મયંતામ તે બધા અદલ બદલ કરો.
અય હા સર. દેયંગ અને મેયંગ બંને ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કર્તરી શક્તિ શબ્દ વિગ્રહ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અથવા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી ચોયવાયાવહ સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા દય અને મય. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને તેનો આદેશ. સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી જે એકાર છે એના સ્થાને વકારનો આદેશ થતા સ્વ પ્રત્યય બનશે. ત્વમ દયસ્વ, તું રક્ષા કર અને ત્વમ મયસ્વ, તું વિનિમય કર. હેતલબેન. હા સર. દેયંગ અને મેયંગ ધાતુ છે. અંગની હલંત્યમ સૂત્રથી જ કરણ કરીશું. બંનેમાં વિકરણ આવશે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી જ કરણ કરીશું. અરે છે એ ચોય વાયાવથી એના સ્થાને એનો આદેશ કરીશું એટલે બે અને મેય અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર આથામ પ્રત્યય છે. આથામની અંદર આતો ગીતાથી આના સ્થાને ઈયોનો આદેશ કરીશું. લોપો વેરવેલીથી ઈયનો લોપ કરીશું એટલે ઇથામ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદગુણથી એટલે દયે થામ અને મયે થામ. ઈથે કરીશું કે નહીં? હા તો આત્મનેપદ હા તે જ આત્મનેપદ નામ તેરેથી ઈતે કરીશું અને આમિતથી ફરી પાછું આમ કરીશું એટલે ઇથામ. હમ. યુવામ દયે થામ અને યુવામ મયે થામ. તમે બે રક્ષા કરો, તમે બે અદલ બદલ કરો. રવિન્દ્ર. હા. દેયાંગ અને મેયંગ ધાતુ છે. અંગની હલનચલન સૂત્રથી ઉત્પન્ન થશે એટલે દે અને મે રહેશે. કર્તરી સપ લાગશે. પની હલનચલન સૂત્રથી ઉત્પન્ન થશે. શનિ લક્ષક પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. એ ચોયવાથી એનો ગુણ અય થશે એટલે દય અને મય. મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે ધ્વમ. ટી તાતના તીરેથી દ્વે થશે. સ અભ્યામ વામથી ધ્વમ થઈ જશે. જોડી દેતા દયધ્વમ મયધ્વમ. યુયમ દયધ્વમ, તમે બે રક્ષણ કરો. યુયમ મયધ્વમ, ના તમે બધા રક્ષણ કરો, તમે બધા અદલા બદલે કરો. સુરેશ. દેયાંગ અને મેયંગ ધાતુ છે. બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અરે છે. એચો આવ્યા સૂત્રથી એનો અય થશે એટલે દય અને મય અંગ બનશે. પ્રત્યય છે ઈટ. ઈટ આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા ઈટનો એ થશે. એત અહીંથી અય થશે. આડું તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ છે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને આટસ્ય સૂત્રથી વૃદ્ધિ થતા અય થશે ને અદંતંગ છે ને પરમાં અય છે તો વૃદ્ધિ રેસી સૂત્રથી વૃદ્ધિ થતા અય થશે એટલે દય ને મય. અહમ દય, હું રક્ષણ કરું. અહમ મય, હું અદલ બદલ કરું. પલક. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે બંનેમાં. કર્તરી શબ્દગણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. એચો અયવાયાવહ સૂત્રથી એનો અય થશે. દય અને મય. મૂળ પ્રત્યય છે અહીં. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં. અહીં માટે તાત્માન્ય પદનામ ટેટી સૂત્રથી એની કી સંજ્ઞા થઈ એત્વ વહે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. આ વહે અને એ તય સૂત્રથી અય થશે. આ વહય પ્રત્યય બનશે. અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે એટલે દયા વહય દયા ના મયા વહય. આવામ દયા વહય અમે બે રક્ષણ કરીએ મયા વહય.
મયામહય. અને આવા મયામહય. અમે બે અદલ બદલ કરીએ. શું કરશો? નોટ પેન અદલ બદલ. અમારે તો સર બધું એવું ચાલે, બધું અદલ બદલ. પાયલ. દેયંગ અને મેયંગ બંને ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી જો એવા આવાહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા દય અને મય. મયંગ પ્રત્યય છે ઉત્તમ પુરુષ બહુવચનમાં. મયંગમાં ટી તાત્મને પદાનામ ટેરી સૂત્રથી યંગની ટી સંજ્ઞા થઈ ત્વ થશે એટલે મહે. આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ એટલે આ મહે. એ તય સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા આ મહય પ્રત્યય બનશે. ક સવર્ણે દીર્ઘથી દીર્ઘ થતા વયમ દયામહય. અમે બધા રક્ષા કરીએ. અને વયમ મયામહય. અમે બધા વિનિમય કરીએ. હેતલબેન વિધિલિંગ લખાય. હા સર. દેયંગ અને મેયંગ ધાતુ છે બંને માંગની હલંત્યમ સૂત્રથી હિતકરણ કરીશું. વિકરણ છે શપ. શપમાં પરની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી હિતકરણ કરીશું. રહેશે એચો અય વાયાવાથી બંને મયના સ્થાને અયનો આદેશ કરીશું એટલે દેય અરે દય અને મય અંગ બનશે. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચનની અંદર ત પ્રત્યય છે મૂળ. લિયંગ શિયુટથી શિયુટનો આદેશ કરીશું. ત હોવાથી સુરતી થો લાગશે. લિંગ શલોપો અનંત્ય છે એટલે અંત્યની હોય તેવા બંને શનો લોપ કરીશું. લોપો વેરવલીથી એનો લોપ કરીશું. ઈ ત પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદ ગુણથી એટલે દ એ ત અને મ એ ત. સહ દ એ ત સહ મ એ ત. તેને રક્ષા કરવી જોઈએ અને તેને અદલ બદલ કરવું જોઈએ. સુરેશ. દેયંગ અને મેયંગ ધાતુ છે બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એ જો આવ્યા સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે દેય અને મેય અંગ બનશે. દયા અને મયા. દયા અને મય. પ્રત્યય છે આતામ. લિયંગ સીયુટથી સીયુટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે. અને યમાં આ પડી જતા યાતામ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં એકાર છે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા દયે યાતામ ને મયે યાતામ. તૌ દયે યાતામ ને મયે યાતામ. તૌ દયે યાતામ. તે બે રક્ષણ કરવું જોઈએ. તૌ મયે યાતામ. તે બે અદલ બદલ કરવું જોઈએ. રવિન્દ્ર. હા. દેયાંગ અને મેયંગ ધાતુ છે. અંગની હલંત્યમ સૂત્રથી હિતકરણ થશે એટલે દે અને મે રહેશે. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી હિતકરણ શનિ લશક પદ્ધતિથી હિતકરણ થશે. અ રહેશે. એચો આવ્યાથી એનો ગુણ અય કરશે. દય અને મય. પ્રથમ પુરુષ બહુવચન પ્રત્યય છે. જસ્ય રનથી રન થશે. લિયંગ શિયુટથી શિયુટનો આગમ. લિંગ સલોપ અંતે લોપ થશે. લોપો વેરવલેથી યનો લોપ થશે. ઈરન અને આદ ગુણથી
એનો એ થશે. જોડી દેતા દયેરાન ને મયેરાન, તે દયેરાન તે બધાએ રક્ષણ કરવું જોઈએ. તે મયેરાન તે બધાએ અદલ બદલ કરવું જોઈએ. અલગ. હા સર, દેયંગ અને મેયંગ બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. એ રહેશે. એચો અયવાયાવો સૂત્રથી એનો અય થશે. એટલે દય અને મય મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં વિભક્ત ઉષ્મા સૂત્રથી સર્જ છે નહીં સરુચિરત્વ તે અનુનાસિક ઇતિ અનુનાસિકોની સંજ્ઞા ખર અવસરના વિસર્જનીય સૂત્રથી જાણો વિસર્ગ દિથાહ યાસુ નાલિયમ સેવથી સિયનો આગમ યંગ સ્વરૂપ સુપ્તિધો સૂત્રથી થની આગળ સૂત્ર બનાવો. યંગ સ્વરૂપ અંત્યસ્યથી અંતની હોય તેવા સનલોપ બંને ને લોપો વિરળી સૂત્રથી અનો લોપ એટલે ઇથાહ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. એટલે ત્વમ દયેથાહ તે બે રક્ષા કરવી જોઈએ અને ત્વમ ના તારે રક્ષા કરવી જોઈએ અને ત્વમ મયેથાહ તારે બદલ બદલ કરવું જોઈએ. હોય. દેયંગ અને મેયંગ બંને ધાતુમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. છેજો યવાયાવહ સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા દય અને મય મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામાં લિયંગ સ્યુટથી સિયનો આગમ સુટતી તો સૂત્રથી સુટનો આગમ થની આગળ. પછી લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુલોપ ય હલંત છે ને પરમાં છે. આ અહીંયામાં ભળી જતા ઈ આથામ પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે. યુવામ દયે યાથામ તમારે બે રક્ષા કરવી જોઈએ અને યુવામ મયે યાથામ તમારી બે વિનિમય કરવું જોઈએ. એટલું. હા સર, દેયંગ અને મેયંગ ધાતુ છે બંનેમાં અંગની હલંત્ય સૂત્રથી જ કરણ કરીશું. વિકરણ આવશે શપ શપમાં પની હલંત્ય સૂત્રથી અને શનિ લક્ષકો પદ્ધતિથી જ કરણ કરીશું. અ રહેશે બંનેમાં એચો અય વાયાવથી એના સ્થાને અયનો આદેશ કરીશું એટલે દય અને મય અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચન એનું ધ્વમ પ્રત્યય છે. ધ્વમની અંદર લિંગ શિયુટથી શિયુટનો આગમ કરીશું. લિંગ સલોપો અનંત્યસ્ય અંતેની હોય તેવા સનો લોપ કરીશું. લોપો વ્યર્વલીથી યનો પણ લોપ કરીશું. એટલે ઈ ધ્વમ પ્રત્યય બનશે. આ જ ગુણથી ઈનો ગુણ એ કરીશું. એટલે દયે ધ્વમ અને મયે ધ્વમ. યુયમ દયે ધ્વમ યુયમ મયે ધ્વમ. તમારે બે રક્ષા કરવી જોઈએ. તમારે બે અદલા બદલી કરવી જોઈએ. સર હું રજા લઉં હવે. હેતલબેન. હું રજા લઉં હવે એમ કહું. હા હા. મેં કઈ બીજું બોલ્યા એમ કઈ. રવિન્દ્ર. હા, દેયાંગ અને મેયંગ ધાતુ છે બંનેમાં અંગની હલંત સૂત્રથી ઉત્પન્ન થશે. દે અને મે રહેશે. કર્તરી શપ લાગશે. પાની હલંત સૂત્રથી ઉત્પન્ન થશે અને લક્ષકો પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. એચો યાવાથી એના ગુણ અય થશે.
દય અને મય. ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે ઈટ. ઈટ થી અ થશે. લિંગ શરૂથી સ્યુટ નો આગમ. લિંગ સલોપન થશે, અંત્યની આવે ત્યાં લોપ થશે. ય આદ ગુણાથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા દયેય મયેય. અહમ દયેય, મારે રક્ષણ કરવું જોઈએ. અહમ મયેય, મારે અદલ બદલ કરવું જોઈએ. સુરેશ. દેયાંગ અને મેયાંગ ધાતુ છે, બંનેમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એચો અયવાય સૂત્રથી એનો અય થશે એટલે દય અને મયંગ બનશે. પ્રત્યય છે વહી. લિયંગ સીયુટથી સીયુટનો આગમ થશે. લિંગ સલોપન અંત્ય સૂત્રથી અંત્યની તેવા સકાનો લોપ થશે. લોપો વિવરવલીથી યાનો પણ લોપ થઈ જશે એટલે ઈ વહી પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણસૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બની જશે આ દયે વહી અને દયે મહી. આ દયે વહી, અમારે બે રક્ષણ કરવું જોઈએ. આ મયે વહી, અમારે બે અદલ બદલ કરવું જોઈએ. ભલે. હા સર. બંનેમાં અંગની હલનચલન સૂત્રથી જ સંજ્ઞા થશે. દે અને મે. કર્તરી શપ વિધાન પ્રત્યય શપમાં પની હલનચલન સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. એચો એવા યાવહ સૂત્રથી એનો અય થશે. દય અને મય. મૂળ પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. મહી લિયંગ સેવથી સિયનો આગમ. લિયંગ સલપો અનંત્ય સેતી અંત્યની તેવાસનો લોપ અને લોકો વિરવલી સૂત્રથી યનો પણ લોપ એટલે ઈ મહી. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે દય મહી અને દય મહી. મારે મય વયમ દયે વહી. અરે દયે મહી વયમ દયે મહી. અમારે બધાએ રક્ષણ કરવું જોઈએ અને વયમ મય મહી, અમારે બધાએ અદલા બદલી કરવી જોઈએ. ચલો આપણે કારણને દેખીએ છે. શું થયું? દયાનું મયા. બ્યાસી, 83, બાય બાય ટેમ્પરરી. 84, પાને ટ સંજ્ઞા થઈ ગઈ. ધય ધયતી. આની વિશેષતા ખબર છે? થેટની બીજી કોઈ વિશેષતા? હા સર, પેલું દૂધાય દાણે અને દૂધાય ધેટ એવું હતું ને, પેલી ઘુ સંજ્ઞક ધાતુ છે. ઘુ સંજ્ઞક ધાતુ. હા બરાબર છે. પ્રયોગમાં નહીં આવ્યો ને? આ ઘુ આવ્યો હતો કદાચ, કે ઘુ આવ્યો હતો? ના, આ સિવાય ના આવ્યા હતા. હા, દા અને ધા આયા હતા ને પેલા જુવત્યારી ગણમાં.
બરાબર છે. દુધાઈ. થઈ ગયો પરસ્મય પદી. પણ વ્યયમાં શું કરીશું? વ્યયથી. સર આને એકલો જ લો અને પછી નીચેના વ્યય અને વ્યય એ બંને સાથે લેજો કારણ કે બંને આત્મનેપદી પરસ્મયપદી છે એટલે ઉભયપદી ધાતુ છે બંને. પેલા થેટને લઈશ. હમ હમ. વ્યય. હમ. પછી પાછું પેલું 87 વાળું હવેય હવાયતી. ઓ ઉભયપદી 3 હમ હમ. બરાબર. સાર્ધ દ્વા દસ વાદને. સર તમે કાલે કઈ કહેતા હતા ને પેલું પછી લેક્ચરમાં શું કહ્યું હતું? આ પેલું નિશાની વાળું તમે બતાવવાના હતા. હા, તું હતી નહીં, તમે બે નતા. હા કાલે, હા એટલે કાલે સર અમે અહીંયા મેરેજ હતું ને અમારા ગામમાં ત્યાં ગયા હતા. પછી રાત્રે મોડા આયા પછી તમારો ફોન જોયો પણ પછી કર્યું નહીં મેં. લઘુ ગુરુ આવું વાત હતી ને. હા સર. આ લઘુ. ગુરુમાં શું કરશું? આડી લીટી. હા આડી લીટી. પણ સર આ ક્યાંથી આવી? હે આવ્યું ક્યાંથી? આવ્યું ખરું આવ્યું તો ખરું. તો બરાબર. કાલના લેક્ચરમાં પણ હશે, ગઈકાલના લેક્ચરમાં પણ હશે. આ છે પોપટ કહી રહ્યો છે. પોપટ દેખાય છે તો બરાબર. લેક્સી લોગોસ આવું દેખાય છે પણ આપણે કરીશું દેવનાગરી કીબોર્ડ કરશો ને. અહીંયા જોશો તમે તો lexilogos.com કીબોર્ડ સંસ્કૃત પછી અંડરસ્કોર વૈદિક આવું કંઈક અને પછી .htm દેખાય છે. પણ મેં શું કર્યું, સ્ક્રીન દેખાય છે ને. હા, તો અહીંયા દેવનાગરી કીબોર્ડ દેખાય છે બીજા નંબરે અષ્ટાધ્યાય પછી. તો એને હું ખોલું છું. તો આવું ખોલ્યું. હિન્દી દેવનાગરી કીબોર્ડ ઓનલાઈન. ઓનલાઈન હો, ઓફલાઈન નહીં. આવ્યું પણ આ શું હિન્દી એવું લખેલું હતું. પણ સિલેક્ટ લેંગ્વેજ દેખાય છે.
આવ્યા. આ બધી લેંગ્વેજ છે અહીંયા ઓનલાઈન. પછી આવીએ સંસ્કૃત વૈદિક, સંસ્કૃત દેવનાગરી, સંસ્કૃત લેટિન, એમાં સંસ્કૃત વૈદિક. બરાબર. તો નીચે આ બાજુ વર્ણો, આ બાજુ એની આ બાજુ હલ, આ બાજુ સ્વરો અને જે કઈ નિશાનીઓ જોઈએ છે તે બધી. ધારો કે આ ક છે એટલે ક ઉપર જ ક્લિક કર્યું તો ઉપર ખાનામાં જતો રહ્યો ક. પછી લઘુ કરવું છે. શું કરવું છે? લઘુ કરવું છે. લઘુમાં પાછું ગોતવું પડશે. હારી મારું કર્સર દેખાય? હાથ થઈ ગયું. કાણિયા મામા કેવા ના બનતાનો. પછી ક કરું ધારો કે ગુરુ, તો ઉપર આડી, ઉપર આડી, ઉપર આડી અહીંયા દેખાય? દેખાય? થઈ. પછી એને કોપી કરી લેવાનું. કોપી અને જ્યાં નાખવાનું છે ત્યાં પેસ્ટ કરી દેવાનું. આ લઘુ ગુરુની નિશાની આ પણ છે અને બીજી નિશાની આવી પણ હોય છે. બે જાતની આવે છે. ઊંધી લીટી અને આવો અવગ્રહ જેવું આવે છે ને. બીજી બે પ્રકારની નિશાનીઓ બનાવે છે ને. એક તો મેં તમને કહી દીધી, પણ ધારો કે ક છે તો લઘુ માટે બાજુ જતું રહ્યું. માટે અવગ્રહ હોય છે અને આવું કદાચ હોય છે ને. આવું હોય છે ને, પણ એ ઉપર હોવા જોઈએ. પેલા બે તો મળ્યા પણ એ ઓપ્શનમાં છે બે પ્રકારની. એ જોવામાં નહીં આવતું ને. ઊભી મોટી જોઈએ ને. આ તો બાજુ લીધું રહેશે કદાચ. આ છે પણ નાની, બહુ નાની થઈ જાય. પેલા બે હારા એવી છે તો હતા નાના. હા સર. આ સર આમ તો સ્વરિતમાં ચાલે આવડી. હા પણ હા એ સોરી તમારે ચાલે, પણ આમાંથી કોપી કરીને પેસ્ટ કરવા જઈએ છે ને તો ફરી જાય છે. આ ખબર નહીં ફરી જાય છે કે કેમ. અને જીરો થઈ જાય પછી સર નીચે આ લીટી આવી ને બાજુમાં એવી લીટી આવી જાય. અને બીજું પેલું અનુનાસિક કરવા જઈએ જોડે તો ભેગું થઈ જાય છે. અનુનાસિક અને સ્વરાંકન કરવા જઈએ ત્યારે આવું કંઈક થતું હતું. પણ આ બધું ગોતવાનો વિષય છે. બરાબર છે. એટલે અહીંયા કીબોર્ડ પણ ઓનલાઈન. બરાબર છે. પછી અમુક વર્ણો એવા હોય
નિશાનીઓ અમુક હોય તો એને આ જેમ બનાવ્યું છે ને ઓનલાઈન, એવું આપણે એક અલગ ફાઇલ બનાવી દેવાની વર્ણોની, નિશાનીઓની. ઘણીવાર આ જે છે આંકડાઓ એ ઇંગ્લિશમાં જ આવતા હોય છે દરેક લિપિમાં. તો આપણે ધારો કે સંસ્કૃત હોય તો પછી આ જોઈએ. એટલે એ આંકડા અંગ્રેજીના છે એ બધા એક બાજુ મૂકી દેવાના, અને જ્યારે નહીં મળતું હોય એ ત્યાંથી ઉઠાઈને લેવા દેવાનું. પછી આ અવગ્રહ છે, હરિયો અવગ્રહ. એ સર ઓલ્ટર સાથે પ્રેસ કરીએ છીએ ને 1 2 3 4 5, તો એ પાછા સંસ્કૃતમાં લખાય છે એમ નહીં? એટલે ભાષા પણ કીબોર્ડ પર આધાર રાખે છે આ બધું. હા. બરાબર. ઓપ્શન બધા હોય છે ઘણા બધા. તમારે ABCD માં લખવું છે, આવું બધું નામ પાડેલા છે. તો આ તમને એક મેં રસ્તો આપ્યો. હા સર, ધન્યવાદ. 12:30 મળીએ છીએ પાછા. બરાબર. મંગલાચરણ કરી લઈએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. મળીશું 12:30. સમયસર આવી જવાનું.